જય અંબે, જય શ્રી કૃષ્ણ। જાણો જુલાઈ 2026નો મહિનો મિથુન રાશિના જાતકો માટે કેવો રહેશે। તો જો તમારી પણ મિથુન રાશિ હોય તો કોમેન્ટની અંદર જય માતાજી લખી દો, અને જેમની પણ મિથુન રાશિ હોય તેમને આ વિડીયો અવશ્યથી શેર કરો। જુલાઈ મહિનામાં તમારો સામનો કોઈ વિરોધીઓ સાથે નહીં, કોઈ બહારના વ્યક્તિઓ સાથે નહીં, પરંતુ પોતાની જાત સાથે જ થવાનો છે। તમારી રાશિનો સ્વામી બુધ, જે હંમેશા તમને બુદ્ધિ પ્રદાન કરે છે, તે જ બુધ આ મહિને વક્રી થવાના છે। તમારા વિચારો બહારની દુનિયાને છોડીને તમારા પોતાના પર જ આવી જશે। તમારો સેલ્ફ કોન્ફિડન્સ ખૂબ ઓછો થતો જણાશે। તમારા પોતાના પર જ તમને સવાલો ઉદ્ભવશે, માટે સાચા રસ્તા પર છો કે નહીં તેવા વિચારો આવશે। તેમ છતાં ગભરાતા નહીં। તમે આ મહિને બોલવાનું ઓછું રાખો અને કામ કરવાનું વધારે રાખશો તો તમારી પ્રગતિ થઈ શકશે। બુધનું વક્રી થવું તેમજ શનિદેવના કારણે તમે જે કાંઈ કામ કરો છો તેમાં ખુશ નહીં રહી શકો, જેથી નવું કામ શોધવાનું શરૂ રાખશો। 11 તારીખથી 20 તારીખ સુધીમાં અમુક લોકો તમારી લાઈફમાંથી નીકળવા માંડશે। તેને રોકશો નહીં, કેમ કે એ લોકો તમારી લાઈફમાં કોઈ જ વેલ્યુ એડ નહોતા કરી શક્યા। કોઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરતાં પહેલાં વિચારજો કે ભૂલ સામેવાળા તરફથી છે કે આપણી પણ ભૂલ છે। માટે નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો કોઈ મોટા ખર્ચાઓ થવાની શક્યતાઓ ખૂબ ઓછી છે, પરંતુ નાના એટલા ખર્ચાઓ થશે કે જેને તમને કોઈ હિસાબ નહીં મળે। મેરિડ લોકોએ તેમના પાર્ટનરના મનમાં શું ચાલી રહ્યું છે તેનો અંદાજ લગાવવા કરતાં સીધું જ તેમને પૂછી લેશો તો બંને જણા વચ્ચે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં થાય। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો તમારી નર્વસ સિસ્ટમ અને સ્લીપ સાયકલ બંને પર અસર થઈ શકે છે, અને તમારું માઇન્ડ સતત એક્ટિવ રાખી શકે છે। મિથુન રાશિના જાતકોએ આ મહિનાના દર શનિવારે શનિ મંદિરે જઈ અને અડદની દાળ અર્પણ કરવી જોઈએ, અને પોતાના ઘરે તુલસી માના ક્યારાની નીચે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ। શુભમસ્તુ।